ને કળયુગની જોડે તરત જ એટલા માટે જોડું છું કારણ કે કળયુગમાં ભગવાન છે એનો માનવને ભરોહો બેહે. ક્યારેક આવજો અમારા કાઠિયાવાડમાં, ગુજરાતની ધરા, જુનાણા પેલા જેતપુર ગામ, અને જેતપુરની બાજુમાં નાનકડું એવું ખોબા જેવડું ગામ, અને ગામનું નામ છે વીરપુર. અને વીરપુરના પાદરની અંદર એક ભગતે ભક્તિ કરીને ભગવાનને ધક્કો ખાવો પડ્યો. જલારામ બાપા એનું નામ. માં વીરબાઈની હારે રહી અને અદ્ભુત ભક્તિ કરે. કોઈ વટે માર્ગું નીકળે તો સત્સંગ કરે, સત્સંગ કરીને એની સેવા કરીને એને પોતાના હાથે જમાડે. અને એનો જય જયકાર જે છે એ દ્વારિકાની અંદર ગુંજવા લાગ્યો કે વાહ ભગત, વાહ જલારામ, વાહ માં વીરબાઈ. અને આવો જેથી જગતમાં ભગતનો જય જયકાર થયો તેથી દ્વારિકા વાળાને એમ થયું કે લાવીને એકવાર હું જઈ આવું. અને આવ્યા ભગવાન પોતે વીરપુરના પાદરમાં પગ મૂક્યો. અખિલ બ્રહ્માંડના નાયકે તેથી સાધુનું રૂપ લીધું. બાપાને ત્યાં પધાર્યા છે. જોગી જલારામ, સાંભળ્યું છે કે સાધુની સેવા કરો, સંતોને જમાડો. આજે હું તમારે ત્યાં આવ્યો છું, કઈ ખરી વ્યવસ્થા? અરે મારા બાપ, આવો આવો, પધારો પધારો, બેસો. ભગવાનને બેસાડ્યા, ઓળખ્યા નથી પણ બેસાડ્યા. વીરબાઈ, એ દેવી વીરબાઈ. અને માં વીરબાઈ દોડતા જ આવ્યા છે. બોલો ને મારા નાથ, બોલો ને જોગી જલારામ. અને તેથી બાપાએ એટલું કીધું છે કે વીરબાઈ, તમે કહેતા હતા ને કે આજે હવારની તાવડી દાંત કાઢે છે. આ અમારા ગામડાની વાત છે, તાવડી દાંત કાઢે. બરાબર ને? માં વીરબાઈ ને કહે છે કે તમે કહેતા હતા ને કે હવારની તાવડી દાંત કાઢે, નક્કી કોક મહેમાન આવશે. લે, મહેમાન આવ્યા. પણ એને ક્યાં ખબર કે આ મહેમાન નહીં, પણ આ તો માધવ છે, આ તો દ્વારિકા વાળા છે. જાઓ દેવી વીરબાઈ, એને ભાવતા ભોજન બનાવો. અને માં વીરબાઈ પોતાના હાથેથી ઈ ઘંટલાની અંદરથી લોટ દળ્યા છે, બાજરાના રોટલા બનાવ્યા છે, અદ્ભુત એવા વ્યંજનો પકવાનો તૈયાર કર્યા. ભગવાનને ભોજન કરવા માટે બેસાડ્યા. બાપા બાજુમાં બેઠા છે. જોજો હો બાપ, તમે ભૂખ્યા ન રહેતા, તમે પેટ ભરીને જમજો, તમે અહીંયાથી ભૂખ્યા ના જશો. ભગવાનને ભાવથી જમાડ્યા. એક કોળિયો, એ બે કોળિયા, અને ઈ જેથી ઠાકરે બાજરાનો રોટલો ખાધો ને એમાંથી અડધો કટકો વધવા દીધો. વાહ વીરબાઈ વાહ, બાપ દ્વારિકામાં બધું મળ્યું પણ આવો મીઠો રોટલો ક્યાંય ન મળ્યો. ધન છે મા તને. જોગી જલારામ રાજી થયો. બાપ હાથ ધોવડાવ્યા, પાણી પીવડાવ્યું. મહારાજ હજુ કઈ સેવા? તો કે હા જોગી, આજ જમતો જમતો સાધુ તમારી પાસે માગે કે જો તમે રાજી થયા હોય ને અને મને દક્ષિણા જો આપવાની હજુ તમને ઈચ્છા હોય તો મને આ રોટલો ઘડનારી તમારી પત્ની વીરબાઈ નું દાન આપો. હા, દીકરીના દાન હોય, કન્યાના દાન હોય ને, પણ પત્નીના દાન કરવા કઈ પણ વિચાર્યા વગર માં વીરબાઈ ને કીધું કે દેવી વીરબાઈ, જોજો બાપ, આપણા ભજનની પત ન જાય. મારી સેવા કરીને આ સાધુની સેવા કરજો, આ સંતની સેવા કરજો. લ્યો મહારાજ, લઈ જાઓ. ધીમે 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 ડગ માંડતા માંડતા માં વીરબાઈની સાથે ભગવાન દ્વારિકા બાજુ હાલતા હાલતા નીકળ્યા. અને વીરપુરના પાદરમાં પોગ્યા. ભગવાનને ભી પડી. હા, ખોટી પરીક્ષા થઈ ગઈ. આ કરાય નહીં, ખોટું થયું. શું કરું? પાછા વાળું ન વળાય, કારણ કે દાનમાં લીધેલા છે. પાછું દાન આવે તો એ કદાચ હું દઈ પણ ન શકું. તેથી ભગવાને કંઈ કીધું નથી, પણ એટલું કીધું કે મા વીરબાઈ, આ દંડો, આ એક જોડી, અને આ ઓલો રોટલાનો કટકો વિધો તો ને, એ કટકો આપીને કીધું કે આલેન માં, હું હમણાં આવું. એ હમણાં આવું એ કઈ ગયા, હજુ પાછા આવ્યા નહીં. આજની તારીખમાં તમે વીરપુરના પાદરમાં પગ મૂકો, જોગી જલારામના ધર્મની ધજા ફરકે. અને ઈ મંદિરની અંદર તમે જાવ એટલે એક સૌથી મોટી કૃપા, એક તમને ત્યાં ક્યાંય દાન પેટી જોવા ન મળે.